હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી પર ગણપતિ દાદાને ભોગ ધરાવવા માટે બનાવી શકાય એવા એકદમ સિમ્પલ રીતથી ટ્રેડિશનલ રીતે બનતા ગોળ ચૂરમાના લાડુ। તો ચાલો બનાવીએ। ચૂરમાના ટેસ્ટી લાડુ બનાવવા માટે આપણે 2 કપ જેટલો ઘઉંનો મોટો કકરો લોટ લઈશું, જે આપણે ભાખરી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ। તે માપ માટે તમે કોઈ પણ ઘરની વાટકી કે અથવા મેઝરિંગ કપ લઈ શકો છો। એની અંદર આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ મિક્સ કરીશું અને 2 ચમચી જેટલો સોજી। બધા લોટને પહેલા આપણે હાથેથી મસળીને સરસ રીતે મિક્સ કરી દઈશું। અત્યારે મેં ચણાનો લોટ અને સોજી મિક્સ કર્યા છે, તેના વગર પણ તમે ખાલી ઘઉંનો કકરો લોટ લઈને પણ આ લાડવા બનાવી શકો છો, પરંતુ સહેજ ચણાનો લોટ અને સોજી મિક્સ કરવાથી આ લાડવાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। લોટ બરાબર મિક્સ થઈ જાય પછી એમાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલનું મોણ નાખીશું। તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો અને જે આપણે મોણ નાખ્યું છે તેને લોટમાં સરસ રીતે મસળીને મિક્સ કરી દઈશું। અત્યારે આપણે સહેજ મુઠ્ઠી પડે તેવું લોટમાં મોણ નાખીશું। જે આપણે લોટમાં મોણનું મિક્સ કર્યું હતું તે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે જોશું તો આ રીતે મુઠ્ઠી પડે તેવું આપણે મોણ નાખીશું, જેથી આપણા લાડવા છે તે સરસ રીતે બને। હવે મુઠિયાનો લોટ બાંધવા માટે આપણે સહેજ નવશેકું પાણી ગરમ કરીશું। પાણી આપણે સહેજ હાથમાં ટચ કરી શકીએ એટલું જ ગરમ કરવાનું છે અને જરૂર પ્રમાણે પાણી લેતા જશું અને મુઠિયા માટેનો આપણે સરસ લોટ બાંધી લઈએ। જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ તેવો કઠણ લોટ બાંધીશું। લોટ આપણે સરસ રીતે બાંધી લીધો છે। આ લોટ બાંધવામાં લગભગ અડધો કપ જેટલા પાણીનો ઉપયોગ થયો છે। હવે આપણે આમાંથી નાના નાના મુઠિયા વાળી લઈશું। અત્યારે આપણે આ લાડવા મુઠિયા વાળીને બનાવીએ છીએ, તેના સિવાય તમે ભાખરી બનાવીને પણ આ લાડવા બનાવી શકો છો। તો તમે જોશો આપણે આ રીતે મીડિયમ સાઇઝના બધા જ લોટમાંથી મુઠિયા બનાવી લઈએ। બધા જ મુઠિયા આપણે સરસ રીતે વાળી લીધા છે। હવે આ મુઠિયાને તળવા માટેનું તેલ ગરમ મૂકીશું। મુઠિયાને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે સમાય તેટલા મુઠિયા મૂકીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। મીડિયમ ફ્લેમ પર આ મુઠિયા તળીશું। સહેજ હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ મુઠિયાને તળીશું, જેથી તે ઉપરથી પણ સરસ રીતે પ્રોપર ચડી જશે અને અંદરથી પણ કાચા નહીં રહે। ઝારાની મદદથી હવે સહેજ આપણે એને પલટાવતા જશું અને બધી જ બાજુથી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળી લઈએ। તો મુઠિયાને તળાતા લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મુઠિયા સરસ રીતે તળાઈ ગયા છે અને તમે જોશો તો જે આપણે મુઠિયા તળ્યા છે તેમાં હલકી ક્રેક પણ આવી છે, એટલે આપણે જે લોટ બાંધ્યો છે તે એકદમ પરફેક્ટ છે અને તેલનું જે મોણ નાખ્યું છે તે પણ બરાબર છે। તો હવે આપણે આ મુઠિયાને પ્લેટમાં કાઢી લઈએ અને જે બીજા મુઠિયા છે તેને પણ આવી રીતે તળી લઈએ। બધા મુઠિયાને આપણે સરસ રીતે તળી લીધા છે। હવે મુઠિયા સહેજ ગરમ હોય ત્યારે તેને આપણે આવી રીતે રફલી કટ કરી લઈશું અને તમે જોશો તો સરસ રીતે ભૂકો થઈ જાય છે। બધા જ મુઠિયાને આપણે આવી રીતે પહેલા રફલી ભૂકો કરી લઈએ। બધા મુઠિયાને આપણે મોટા મોટા કટકા કરી લીધા છે। હવે આપણે આને ગ્રાઇન્ડર જારમાં લઈશું। ચૂરમું કરવા હવે આપણે ગ્રાઇન્ડર જાર લઈશું અને જે મુઠિયાનો ચૂરો કરીને રાખ્યો છે તે આપણે ગ્રાઇન્ડર જારમાં લઈશું। તેમાં સમાય તેટલું આપણે મુઠિયાનો ચૂરો નાખીશું અને પલ્સ મોડ પર આપણે આ મુઠિયાને ક્રશ કરી લઈએ। આપણે પલ્સ મોડ પર મુઠિયાને સરસ રીતે ચૂરો કરી લીધો છે। હવે એક મોટું વાસણ લઈશું અને તેની ઉપર આ રીતે એક ચાણો મૂકીને જે આપણે મુઠિયાનું ચૂરમું કર્યું છે તેને નાખીશું અને આ ચૂરમાને આપણે સરસ રીતે ચાળી લઈશું। જે આપણે મુઠિયાનો ચૂરો કર્યો છે તે બધા જ મુઠિયાને આવી રીતે ક્રશ કરીને અને સરસ રીતે ચાળી લઈએ। બધા જ મુઠિયાને ક્રશ કરીને આપણે તેનું ચૂરમું તૈયાર કરી લીધું છે। હવે તેમાં આપણે અડધી ચમચી એલચી પાવડર અને એક નાનો ટુકડો જાયફળનો લીધો છે, તેને આપણે આવી ઝીણી છીણીની મદદથી છીણીને મિક્સ કરીશું। આ લાડવામાં જાયફળ અને એલચીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। એલચી પાવડર અને જાયફળને જે આપણે છીણીને અંદર મિક્સ કર્યું છે તેને ચૂરમામાં સરસ રીતે મિક્સ કરી દઈએ। હવે અત્યારે આપણે આ લાડુ ગોળ ચૂરમાના બનાવીએ છીએ, એટલે આપણે ઘી ગોળનો પાયો કરીશું। એક નોનસ્ટિક કઢાઈ લઈશું અને તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં આપણે 3 ચમચા જેટલું ઘી લઈશું।
અત્યારે હું આ લાડુ ગોળના બનાવું છું, તેની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ કરીને પણ આ લાડુ બનાવી શકો છો. ઘીને આપણે સારી રીતે ગરમ થવા દઈએ. ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે 1 કપ જેટલો છીણેલો ગોળ નાખીશું. ગોળનું પ્રમાણ આપણે જેટલો લોટ લીધો છે તેનાથી અડધું રાખીશું. આપણે 2 કપ જેટલો લોટ લીધો હતો એટલે આપણે 1 કપ જેટલો ગોળનો ઉપયોગ કરીશું. ગોળને આપણે ઘીમાં સહેજ મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે રાખવાનો છે. આપણે તેનો એકદમ કડક પાયો કરવાનો નથી. અને મીડિયમ ફ્લેમ પર આપણે જોશું તો 2 થી 3 મિનિટમાં ગોળ સરસ રીતે પીગળવા મળશે. 2 થી 3 મિનિટ જેવું થયું છે અને આપણે જોશું તો ગોળ સરસ રીતે પીગળવા માંડ્યો છે. તેની સાથે તેમાં આપણે અડધો કપ જેટલા કાજુ અને બદામના ટુકડા મિક્સ કરીશું. ડ્રાય ફ્રૂટનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. અત્યારે ગોળ જોડે કાજુ બદામના ટુકડાને નાખવાથી તે સરસ રીતે ઘીમાં સંતળાઈ પણ જશે, એટલે તેને તમારે અલગથી સાંતળવાની જરૂર નહીં પડે. ગોળ સરસ રીતે મેલ્ટ થવા માંડ્યો છે અને જે કાજુ બદામના ટુકડા નાખ્યા છે તે પણ ઘીમાં સરસ રીતે સંતળાઈ ગયા છે. તેની સાથે આપણે થોડીક કિસમિસ પણ નાખી દઈશું. હવે 1-2 મિનિટ જ આપણે મીડિયમ ફ્લેમ પર ગેસ પર રાખીશું. ગોળ ઘીમાં સરસ રીતે પીગળી ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ ઘી ગોળના પાયાને આપણે જે ચૂરમું તૈયાર કરીને રાખ્યું છે તેમાં મિક્સ કરીશું. આપણે જે ઘી ગોળનો પાયો તૈયાર કર્યો છે તેને ચૂરમામાં સરસ રીતે મિક્સ કરી દઈએ. અને આપણે ચમચાની મદદથી બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. તમને જો અત્યારે ઘી સહેજ ઓછું લાગતું હોય તો તમે ઉપરથી ઘી ગરમ કરીને મિક્સ કરી શકો છો. આ મિશ્રણ સહેજ ઠંડુ થાય પછી આપણે આમાંથી લાડુ વાળીશું. આપણે આની ઉપરથી ઘી નાખવાની જરૂર લાગતી નથી કારણ કે આપણે જે ઘીનું પ્રમાણ લીધું હતું તે પરફેક્ટ છે. આપણે જે લાડવા માટેનું ચૂરમું તૈયાર કર્યું છે તે સહેજ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આમાંથી નાના નાના લાડુ વાળી લઈશું. લાડુની સાઈઝ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાની મોટી લઈ શકો છો. આપણે અત્યારે મીડિયમ સાઈઝના લાડુ વાળીશું. હાથેથી સહેજ પ્રેસ કરીશું તો સરળતાથી તેનો શેપ આવી જશે. અને તમે જોશો તો સરસ રીતે આ ગોળ લાડુ વળી જાય છે. આપણે આ બધા મિશ્રણમાંથી આવી રીતે મીડિયમ સાઈઝના લાડુ વાળીને તૈયાર કરી લઈએ. તો આપણે એ ચૂરમામાંથી બધા સરસ રીતે લાડુ વાળી લીધા છે. હવે તેની ઉપર આપણે સહેજ ખસખસ લગાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ટ્રેડિશનલ રીતે બનતા ગોળ ચૂરમાના લાડુ. આ લાડુ બનાવવા એટલા સિમ્પલ છે કે જો તમે પહેલી વખત આ રીતથી બનાવશો તો પણ પરફેક્ટ જ બનશે. અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.